ભારતીય જનસંઘના સ્થાપક અને જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવનાર એવા દેશભક્ત શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ભુલાવની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, હરિપ્રબોધમ ગ્રુપના લીડર મિલિંદ પટેલ સહિતના આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટને લોહીથી રક્તતુલા કરાઈ હતી। રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હરિભક્તોએ રક્તદાન કરીને 300 યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું। 15 દિવસ પહેલાં સમાચારના માધ્યમથી જે જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં બ્લડ બેન્કોની અંદર રક્તની અછત છે, ત્યારે યુવા મોરચાના માધ્યમથી આખા ગુજરાતમાં 58,000 જેટલા બ્લડ યુનિટનું જ્યારે કલેક્શન થયું છે, ત્યારે ભરૂચની અંદર પણ આજે આ કેમ્પમાં 300થી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવનાર છે। ત્યારે ભરૂચના દરેક યુવા મોરચાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે બ્લડ બેંકના કર્મચારીઓ અને રક્તદાતાઓને અભિનંદન, શુભેચ્છા આપું છું કે માનવતાનું આ મહામૂલ્ય કામ કરીને લોકોને જીવનદાન મળે એ પ્રકારનું રક્તદાનનું કામ કરીને આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન યુવા મોરચાના અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। 6 વાગ્યા સુધી ચાલનારા રક્તદાન શિબિરમાં 300 કરતાં વધારે રક્તદાતાઓનું રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ છે। ખાસ ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં, એ પૂરની પરિસ્થિતિ હોય, કોઈપણ કુદરતી વિપદા હોય, કોરોનાનો સમય હોય કે બ્લડની અછતનો સમય હોય, યુવા મોરચાના કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જ તમામ કાર્ય અમે પૂરું પાડીએ છીએ। ત્યારે આજનો જ્યારે 100મો કેમ્પ થયો છે, ત્યારે જે પણ સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે, ખાસ હરિપ્રબોધમ પરિવારનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। બ્લડ અમે આપવાના છીએ એવો સંકલ્પ છીએ। કેમ? બ્લડ એવી વસ્તુ છે કે જે માનવ બનાવી શકતો નથી। બ્લડ માનવથી જ માનવના શરીરમાં જઈ શકે, એટલે યોગદાન સમાજ માટે બહુ જરૂરી છે। તો આજે અમે નિમિત્ત બન્યા છે ને આખી જિંદગી અમે હરિપ્રબોધમ પરિવાર આ બ્લડ કેમ્પમાં નિમિત્ત બનીએ, એ જ આજના શુભ દિવસે પ્રાર્થના। સૌને જય સ્વામિનારાયણ।